થોડા વર્ષ અગાઉની આ વાત છે. ઝાલાવાડની ધરા પર મૂળી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપૂતાણી પોતાના 3 મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે. પતિ દિલીપસિંહજી ચૌહાણ હજી હમણાં જ સરહદ પર શહીદીને વર્યા છે. માતૃભૂમિની રક્ષા કાજે અને પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે. પોતાના લાડકાનું મોઢું એ ભાડી શક્યા નથી. મોહનબાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો અને એ જ ટાણે બાપ સરહદ પર દુશ્મનો સામે રાજપૂતી રીતને ઉજળી કરી દિલીપસિંહજી ચૌહાણ અમર શહીદીને વર્યા. ઘરના ફળિયાની સુંદરતા અને ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે તેવી છે. આંગણામાં તુલસીના છોડ મહેકી રહ્યા છે. શીતળ છાયણું આપે એવા વૃક્ષો છે અને પરંપરાગત લીપણ ગુપણથી કસાયેલા ક્ષત્રિયાણીના હાથોએ નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી. ઓસરીમાંથી ધીરે સાદે હાલરડાના સૂરો સંભળાય છે. બરાબર એ વખતે સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રીનો કાફલો આ ક્ષત્રિયાણીના ઘર આગળ આવી પહોંચે છે. ઝાંપો ખોલીને કલેક્ટર આગળ વધે છે. ફળિયાની મોહકતા તરફ ઘડી ભર જોયા કરે છે. ત્યાં અંદરથી ફરી સપ્ત સિંધુના સૌમ્ય રંગે રંગાયેલ હોય એવા સુર સંભળાય છે. તલવારો જોશે રે વીરાને તલવારો જોશે રે, માથા પાપીઓના રોડવાને તલવારો જોશે રે. કલેક્ટર ઘડીભર થંભી ગયા. આ અપૂર્વ ખુમારી ભર્યા સુરોથી એ આફરીન પોકારી ઉઠ્યા અને સાથે થોડું આશ્ચર્ય પણ થયું. કેમ કે પોતે તો એવી ધારણા બાંધેલી કે શહીદની આ સ્ત્રી આંસુ સારતી બેઠી હશે, રડતી કકડતી હશે, પણ અહીં તો એથી સાવ ઉલટું હતું. પોતાના પારણે ઝૂલતા બાળને તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી. આંગણામાં અવાજ થતા મોહનબા બહાર આવ્યા. કલેક્ટરે એના મુખ સામે જોયું. ગૌરવર્ણી લાલીમા પર એક અપૂર્વ તેજ જગારા મારતું હતું. આંખો આ ક્ષત્રિયાણીમાં સૌમ્ય અને રૌદ્ર એમ બંને ભાવ એક સાથે વસી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દર્શાવતી હતી. ધીમે રહીને કલેક્ટરે કહ્યું, બહેન, આપના પતિએ દેશ માટે અમૂલ્ય બલિદાન આપ્યું છે. એના પ્રાણ ત્યાગને દેશ ક્યારેય નહીં ભૂલી શકે. મોહનબા સાંભળી રહ્યા. તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અછડતી નજર ફેરવી. એમના એ બલિદાન માટે કલેક્ટરે પોતાના હાથમાં રહેલો ચેક આગળ ધર્યો. સરકારે આપના ભરણ પોષણ અને ગુજરાન માટે આ 50,000 રૂપિયા આપ્યા છે. મોહનબાએ કલેક્ટરના હાથમાં રહેલા ચેક સામે નજર કરી. પછી તેણે ચેક હાથમાં લીધો અને બધાના દેખતા ચેકને ફાડી અને એના ટુકડા ફેંકી દીધા. કલેક્ટર સમેતના માણસો આભા બનીને જોઈ રહ્યા. અરે, પણ તમે ફાડી શા માટે નાખ્યો? બા, તો સરકારે આટલા આપ્યા છે તે મારી મજબૂરી છે. બાકી જો ઓછા થતા હોય તો હું મારા ઘરના થોડા ઘણા ઉમેરું, કલેક્ટરે કહ્યું. મોહનબા થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યા. પછી બોલ્યા, ભાઈ, મારો ધણી કોના માટે કુરબાન થયો છે? માં ભોમ માટે. બસ, તો પછી જે દીકરા એની માં માટે થઈને શીશ કપાવે, એની વહુવારું જો પૈસા ખાવા માંડે ને તો ફરી આ દેશમાં એવો કોઈ માડી જાયો ના જન્મે ભાઈ. રાજપૂતાણી બોલી રહી. એના એક એક શબ્દે કોઈ દિવ્ય વાણી ઝરી રહી હતી. કલેક્ટર એની ખુમારી જોઈ જ રહ્યો. રાજપૂતાણીની આંખોમાંથી ઝરતા તેજ સામે નજર નાખવાની કોઈની હિંમત ના રહી. આખરે માંડ કલેક્ટર બોલી શક્યો, પણ બા, તો આપને અમે વળતર કઈ રીતે આપી? એના જવાબમાં ઝાલાવાડની એક ક્ષત્રિયાણીએ ઓસરીમાં રહેલા પારણા સામે આંગળી ચીંધી અને બોલી, વળતર? કલેક્ટર સાહેબ, આ પારણામાં ઝૂલતા મારા સાવજને એ 20-21 વર્ષનો થાય ને એટલે મિલિટરીમાં ભરતી કરાવજો અને એને સરહદ પર લઈ જજો. અને મારો આ લાડકો એના બાપને માર્ગ હાલીને 50-50 પાકિસ્તાની દુશ્મનોના માથા વાળીને આવે ને ત્યારે એના બાપના મોતનું વળતર મળે સાહેબ. બાકી 50,000 કે 50 કરોડ રૂપરડીમાં ક્ષત્રિયના ખોરડાનું વળતર ના વળે સાહેબ. અમારે મન રૂપિયા કરતા બલિદાન વધુ મોંઘા છે. રાજપૂતાણીની આંખમાંથી અંગારા ઝરતા હતા. કલેક્ટર અને એની સાથેના માણસોને આ સ્ત્રીમાં સાક્ષાત દુર્ગાના દર્શન થતા હતા. આ જોગમાયા સામે બોલી પણ શું શકાય? જગદંબાના સ્વરૂપ જેવી ભાસતી સ્ત્રીને બધા મનોમન વંદન કરી રહ્યા. આ પ્રસંગ સત્ય ઘટનાનો છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ટીકર ગામમાં રહેતા ચૌહાણ શાખાના કારડિયા રાજપૂતોમાંથી વીર શહીદ દિલીપસિંહજી ડાયાજી ચૌહાણ કારગિલ યુદ્ધ વખતે શહીદ થયા હતા. કેવી લાગી તમને આ વાર્તા?
ફટાફટ શેર કરવા જેવી છે ને, તો જલ્દીથી તમારા મિત્રોને, વહાલાઓને જરૂર શેર કરો. અને હા, તમને પણ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.